નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું મોરબી અપડેટમાં। હું છું વિપુલ પ્રજાપતિ। મોરબીની જીવાદોરી સમાન ઉદ્યોગ એટલે કે સિરામિક ઉદ્યોગ। જો સિરામિક ઉદ્યોગમાં મંદી આવે તો મોરબી આખામાં મંદી આવે। ત્યારે અત્યારે જે સિરામિક ઉદ્યોગ જે છે ઘણી બધા મંદીના જે સમય પસાર કરી રહ્યો છે, ત્યારે આ ઉદ્યોગની ઘણી બધી માંગણીઓ છે જે સરકાર તરફ અત્યારે બજેટમાં જે માંગ કરવામાં આવી છે। શું માંગણી છે, શું કાંઈ છે, તેના વિશેની આપણે જે સિરામિક એસોસિએશન છે એના પ્રમુખો છે તેમની સાથે વાતચીત કરીશું। સૌથી પહેલાં વાત કરવામાં આવે તો અત્યારે મોરબીમાં કેટલી સિરામિક યુનિટો આવેલા છે, કેટલું ડેઇલીનું ઉત્પાદન થાય છે, કેટલું એમાંથી વેચાણ થાય છે, શું કાંઈ છે? સૌથી પહેલાં આપણે જો વાત કરીએ તો મોરબીની અંદર હાલમાં 700થી 750 યુનિટો અત્યારે જે છે વર્કિંગ છે, ચાલુ છે। હાલમાં મોરબી સિરામિક ઉદ્યોગ જે છે એ અંદાજે 60થી 70,000 કરોડ રૂપિયાનું ટર્નઓવર છે। જે આપણે વાત કરીએ તો ઇન્સ્ટોલેશન કેપેસિટી કે આપણી મોરબીની કેપેસિટી શું, તો મોરબીની કેપેસિટી ઇન્સ્ટોલેશન જે મશીનરી જે આપણે લાગેલી છે એની ઇન્સ્ટોલેશન કેપેસિટી અંદાજે 1 લાખ કરોડની છે। તો એ આપણું ટર્નઓવર અત્યારે 70,000 કરોડની આસપાસ થઈ રહ્યું છે। બીજા નંબરમાં વાત કરીએ તો આપણે રોજગારી। મોરબી એક એવી જગ્યા છે કે જ્યાં લોકો દરેક રાજ્યોમાંથી અહીંયા આવી અને રોજગાર માટે આવે છે અને અહીંયા રોજગારી મેળવે છે। હાલમાં મોરબીની અંદર સ્થાનિક કે જે બહારથી આવેલા વસેલા 9થી 10 લાખ લોકોને રોજગારી પૂરી કરી રહ્યું છે। તો આ ધંધાથી ઘણા બધા માણસોને રોજગારી મળે છે અને હાલમાં અત્યારે ધંધો સિરામિક ઇન્ડસ્ટ્રી છેલ્લા 3થી 4 વર્ષથી બહુ મુશ્કેલીનો સામનો કરી રહી છે। સરકારશ્રી તરફથી જો સિરામિક ઇન્ડસ્ટ્રીને સ્પેશિયલ કેસમાં જોવામાં આવે તો આ ઇન્ડસ્ટ્રી જે છે એ વિશ્વની ફલક ઉપર પહોંચી શકે છે। બીજા નંબરમાં એક્સપોર્ટ હાલમાં આપણું એક્સપોર્ટ જે છે એ 2019, 2020 અને 2021 એના આંકડા પ્રમાણે આપણું એક્સપોર્ટ 20,000 કરોડ હતું। આજે પણ આપણું એક્સપોર્ટ 16થી 20,000 કરોડ છે। ત્યારે આપણી જે પ્રોડક્શન કેપેસિટી હતી, મેં તમને વાત કરી કે 1 લાખ કરોડની, એ હતી કદાચ હું તે માનું છું ત્યાં 60થી 65,000ની। આજે 35થી 40% પ્રોડક્શન ઇન્સ્ટોલેશન કેપેસિટી આપણી વધી છે। તો એક્સપોર્ટ પણ આપણું વધવું જોઈએ। તો ક્યાંય ને ક્યાંય એક્સપોર્ટ આપણું વધતું નથી। એના બીજા ઘણા બધા કારણો છે કે જેમ કે વિશ્વની અંદર અત્યારે હાલમાં યુદ્ધનો માહોલ છે, અમુક જગ્યાએ ડમ્પિંગ ડ્યુટીના પ્રશ્નો આવ્યા છે, અમુક જગ્યાએ બીજા નાના મોટા ઇસ્યુ છે, ઇકોનોમિકલ પ્રોબ્લેમ છે। તો સરકારશ્રી દ્વારા આ કેસની અંદર, સ્પેશિયલ કેસની અંદર જો સિરામિક પ્રોડક્ટને એક્સપોર્ટની અંદર જો કોઈ ઇન્સેન્ટિવ અથવા તો એક્સપોર્ટની લગતા કોઈ બેનિફિટ આપવામાં આવે તો હું માનું છું ત્યાં સુધી આ એક્સપોર્ટ આવનારા સમયમાં 35થી 40,000 કરોડ સુધી પહોંચી શકે છે। અને આ દેશની અંદર મહત્તમ ફાળો, જે વાત કરીએ કે મોદી સાહેબનું, આપણે જે આપણા માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબનું જે સપનું છે વિકસિત ભારત 2047નું, તો એની અંદર વિદેશી હુંડિયામણ જરૂરી છે। તો એ જો સપનું આપણે સાકાર કરવું હોય તો દરેકને ખંભે ખંભો મિલાવીને એક મહેનત કરવી પડશે। એમાં અમે સિરામિક ઉદ્યોગકારો તૈયાર છીએ, પણ સરકારશ્રી તરફથી જો અમને કંઈ આવો સપોર્ટ મળે તો અમે 100% એક્સપોર્ટની અંદર ઘણા બધા બેનિફિટો આવતા હોય છે। જેમ કે એક્સપોર્ટ અત્યારે અમે કરીએ તો અમને 1% જેટલું ડ્રોબેક મળતું હોય છે, ઓન એન એવરેજ 2% જેટલું ડ્રોબેક ડ્યુટી મળે છે। એ જો કદાચ વધારીને 2% અથવા તો 2.5% કરવામાં આવે, જેમ કે પહેલાં અત્યારે આપણને બીજી એક રોયલ્ટી સ્કીમ મળે છે, એ અંદાજે અત્યારે 1% જેવી મળે છે, એને વધારીને જો 2% જેવું કરવામાં આવે અથવા તો બીજી કોઈ એવી સ્કીમ લાવવામાં આવે કે બીજા કોઈ એવા બેનિફિટ આપવામાં આવે એક્સપોર્ટની અગેન્સ્ટમાં, તો અમે ચાઇનાની સામે અથવા તો અન્ય કન્ટ્રીની સામે અમે એક્સપોર્ટમાં ઊભા રહી શકીએ અને એક્સપોર્ટ આપણું વધારી શકીએ। તો બીજા દેશોમાં જે એન્ટી ડમ્પિંગ ડ્યુટી લાગે છે એ પણ ઘટે? હા, એન્ટી ડમ્પિંગ ડ્યુટી જે લાગે છે, એન્ટી ડમ્પિંગ ડ્યુટીની સામે પણ સરકારશ્રી દ્વારા કંઈ ઠોસ પગલાં લેવામાં આવે તો અત્યારે પણ એક્સપોર્ટ આપણું ઘણું વધી શકે છે એમ છે। ઓકે, વાત કરવામાં આવે તો જીએસટી જે છે, જે સિરામિક ઉદ્યોગને જે છે જીએસટીના દાયરામાં છે, ગેસની છે, તો એને ઘટાડવા માટેના ઘણા સમયથી પ્રયત્ન કર્યો છે કે એને જે જીએસટીમાં લાવવામાં આવે, તો શું કહેશો? વાત કરવામાં આવે તો અમારે જે ટાઇલ્સ ઉપર અત્યારે 18% જીએસટી લાગે છે, 18%નો સ્લેબ છે। એના માટે અમે કેન્દ્ર સરકારમાં અવારનવાર, જીએસટી કાઉન્સિલમાં અવારનવાર રજૂઆત કરેલી છે કે આ એક સામાન્ય પબ્લિકની જરૂરિયાત છે, સામાન્ય માણસ વાપરે છે, ગરીબમાં ગરીબ નાનામાં નાનો માણસ છે એ ટાઇલ્સનો વપરાશ કરતો હોય છે। તો આની અંદર આ જે ટાઇલ્સ છે એને આપણે જો 5% કરવામાં આવે તો એના ઘણા બધા બેનિફિટ મળી શકે તેમ છે। શું બેનિફિટ? જેમ કે આ જે ઉદ્યોગ છે અમારો સિરામિક ઉદ્યોગ, એના આધારિત એમએસએમઈ નાના ઉદ્યોગો ઘણા બધા જોડાયેલા છે। જો સિરામિક ઉદ્યોગનો વિકાસ થાય તો એની સાથે સંકળાયેલા એને જોઈન્ટ બીજા ઉદ્યોગ છે એમએસએમઈના, એને પણ બૂસ્ટ મળશે। અને
ટાઇલ્સનો વપરાશ વધશે. અત્યારે હાલમાં આપણે વિશ્વમાં સેકન્ડ લાર્જેસ્ટ મેન્યુફેક્ચર હબ મોરબી સિરામિક ગણાય. આખા ભારતનું 90% પ્રોડક્શન મોરબીનું છે અને 10%માં આખો દેશ આવી જાય. તો આવડો મોટો સિરામિક ક્લસ્ટર છે, તો એને જો આથી પણ વધુ સારું કઈ રીતે થઈ શકે, તો એના માટે આ સ્લેબ છે એ ખૂબ અગત્યનો ભાગ ભજવે છે. એટલે અમારી સરકારશ્રીમાં ભારપૂર્વક માગણી છે કે 18% જે સ્લેબ છે એને 5% કરવામાં આવે. પહેલેથી જ 18 છે કે એમાંથી કંઈ ઘટાડો કર્યો નથી? શરૂઆત જ્યારે જીએસટી અમલમાં આવ્યો ત્યારે 28% હતો. ત્યારે અમે રજૂઆતને માગણી કરી હતી. 28% એટલે તો એ તો સુપર લક્ઝરિયસ કહેવાય. એટલે એમાંથી 18% નથી પ્રોડક્ટ રહી. હવે તો અત્યારે આમ જોવા જઈએ તો ટાઇલ્સ છે એ નાનામાં નાનો માણસ છે, ગરીબમાં ઝૂંપડામાં પણ ટાઇલ્સ લાગેલી તમને જોવા મળે નીચે ફર્શ ઉપર. આ ઉપરાંત બીજી અમારી એક માગણી હતી કે અત્યારે જે અમે નેચરલ ગેસ વાપરી છીએ કિલનની અંદર, આ નેચરલ ગેસ ઉપર 6% રાજ્ય સરકાર દ્વારા વેટ લેવામાં આવે છે. આ વેટ અમને ક્યાંય બાદ મળતો નથી અને જેટલો વેટ અમે ભરી છીએ એ બધો વેટ અમારો જાય છે, વેડફાઈ જાય છે. આમ તમે જોવા જાય તો એવરેજ એક કંપનીનું 1 કરોડનું બિલ હોય છે. 1 કરોડ? હા, એવરેજ મંથલી. હા, મંથલી 1 કરોડનું બિલ આવે તો એના ઉપર 6% એટલે 6 લાખ રૂપિયા થયા. આમ તો 700 ફેક્ટરી ગણી એટલે 700 કરોડ રૂપિયા દર મહિને. હા, એટલે તમે એ પ્રમાણે ગણતરી કરવા જાઓ તો એક કંપનીના 6 લાખ, તો તમે 500 કંપની વાપરતી હોય એવું આપણે ગણી શકીએ. કેમ કે અમુક પ્રોપેન વાપરતા હોય, અમુક એલપીજી વાપરતા હોય. બાદ મળી જાય કેવી રીતે? પ્રોપેનમાં 18% બાદ મળે છે. પ્રોપેનની અંદર જે જીએસટી મળે છે, હા, પ્રોપેનનો વપરાશ કરો તમે કે એલપીજીનો વપરાશ કરો તો એ જીએસટીમાં દાયરામાં આવે છે, એમાં તમને જીએસટી બાદ મળે છે. આની અંદર જીએસટીની જગ્યાએ વેટ લાગે છે અને 6% જાય છે. તો જ્યારથી જીએસટી અમલમાં આવ્યું, પ્રોપેન એટલે વધારે વાપરતો એવું પણ બને? હા, એટલે તો હું કે આમાં 6% પડે ને ભાઈ, પ્રોપેન સસ્તોય પડે છે અને એમાં જે જીએસટી લાગે છે બાદ મળે છે. આમાં તો સીધા જ 6 લાખ રૂપિયા એવરેજ ગણો તો 6 લાખ રૂપિયા ગયા એટલે મારી ગણતરી પ્રમાણે 30 કરોડ રૂપિયા થાય. દર મહિને 30 કરોડ? દર મહિને 30 કરોડ રૂપિયા. એ પ્રમાણે તમે વર્ષો ગણો તો જીએસટી લાગ્યું અમલમાં આવ્યું એને 5-6 વર્ષ થયા હશે તો અબજો કરોડો રૂપિયા થાય કે જે અમારા હાવ વયા જ ગયા છે. એટલે અમારી માંગણી એવી છે કે આ ગેસને જીએસટીના દાયરામાં લાવવામાં આવે. ઓકે, પછી તમે વાત કરવામાં કે ઇન્ફ્રાસ્ટ્રક્ચરની વાત કરવામાં આવી. ઇન્ફ્રાસ્ટ્રક્ચર અત્યારે જે મોરબીમાં ઘણું બધું ખૂટે છે સિરામિક ઉદ્યોગની, ક્યાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર ખૂટે છે અને શું માંગણી છે? સુવિધા ઇન્ફ્રાસ્ટ્રક્ચરની અંદર વાત કરીએ તો અમે સિરામિક ક્લસ્ટરના સરકારશ્રીમાં રોડ માગેલા હતા અને મુખ્યમંત્રીશ્રી પાસે જ અમારી રજૂઆત હતી અને અમારા સ્થાનિક ધારાસભ્ય છે તેમને સાથે રાખીને અમે રજૂઆત કરેલી હતી કે અમારે જે અંદર ઇન્ટરનલ રોડ છે કંપની વચ્ચેના, મેઇન રોડ નહીં, તો એમાં અમને મદદ કરો અને એ આરસીસીના રોડ બનાવો કે જેની ઉપર 100 ટન વજનવાળું વાહન ચાલે તો પણ કાંઈ થવું ન જોઈએ. તો અત્યારે લગભગ આપણે જોવા જઈએ તો 120 રોડ મંજૂર કર્યા છે અને ટોટલ 170 કિલોમીટર થાય. એની અંદર 50 રોડ બની ગયા છે અને 150 કિલોમીટર જેવું કામ થયું છે અને એ બહુ સારા બન્યા છે. તમારી જે માંગણી હતી રોડ રસ્તાની એ તો ફૂલફિલ થઈ છે, પણ આ ઉપરાંત જે અમારી જે અગત્યની બીજી માંગણી છે કે જે અત્યારે સિરામિકની અંદર લેબોરેટરી ટેસ્ટિંગ લેબ એની જે માંગણી છે એ વાત તમને સંદીપભાઈ કરશે. વાત કરવામાં મેઇન પાણીની જે સમસ્યા છે, પાણી માટે ટૂંકમાં જે ટેન્કરની તમારે લાવવા પડે છે, પાણી માટે ઘણા સમયથી તમારી માંગ છે, એ બાબતે? પાણી માટે અમારી તો ઘણા સમયથી સરકારશ્રીમાં અમારી ફાઇલ પણ પડી છે, માંગણી પણ કરેલી છે કે એક કંપનીમાં ઓછામાં ઓછું દરરોજ 1 ટેન્કર જોઈએ પાણી અને પીવા માટે જોતું હોય અલગ. તો 1 ટેન્કર પાણીની જરૂરિયાત રહેતી હોય તો અત્યારે અમે આ જે સપ્લાય છે તે ટેન્કર દ્વારા કરી છીએ. નદી સરોવર અને જળાશયમાંથી એ અમને સપ્લાય કરતા હોય તો અમે સરકારશ્રીમાં માંગણી કરી છે કે નર્મદાનું પાણી કે આજુબાજુ મચ્છુ ડેમ છે તેની અંદરથી અમને ઉદ્યોગ માટે કે મજૂરને પીવા માટે પાણી સપ્લાય કરવામાં આવે તેવી અમારી ઘણા લાંબા સમયથી માંગણી છે. હજી એમાં કાંઈ આગળ કાર્યવાહી મીટર મેકી દે ટૂંકમાં મીટરથી જ આપણે લેવાનું છે અને જે કાંઈ એનો ચાર્જ થતો હોય તે ઉદ્યોગ ભરી દેશે. ટેન્કર કરતાં સસ્તું? તોય સસ્તું પડે. ઓકે, વાત કરવામાં આવે તો મોરબીમાં ઘણા બધા જે કારીગરો જે છે બહારથી પણ આવતા હોય છે અને અહીંના પણ છે, એટલે લેબોરેટરીની એક વાત છે. લેબોરેટરી અત્યારે કઈ જગ્યાએ થઈ છે ને ક્યાંય જગ્યાએ કરવાની માંગ છે? આખા ઇન્ડિયાની અંદરમાં
37 લેબ આવેલી છે CGCRIની. એમાં મેન બ્રાન્ચ એમની કલકત્તા છે. તો થોડા દિવસ પહેલાં અમે વિઝિટમાં અહીંયા ગયેલા હતા અને અહીંયા અમે જોયું કે ઘણા બધા અતિ આધુનિક સાધનો અને ઘણી બધી અતિ આધુનિક મશીનરી હતી. તો એ મશીનરી જો આપણે મોરબીમાં ડેવલપ કરવામાં આવે તો એનાથી ઘણો બધો મોરબીને સસ્તી કોસ્ટિંગ બાબતે રિસર્ચ કરવામાં આવે તો એમાં પણ ઘણો બધો બેનિફિટ મળે એમ છે. ઓકે, 37માં મોરબીની આજુબાજુમાં નજીકમાં કઈ લેબોરેટરી પડે? મોરબીની આજુબાજુમાં અમદાવાદ એનું સેન્ટર છે, એની મેન બ્રાન્ચ કલકત્તા છે. કલકત્તા છે. કલકત્તા ટૂંકમાં અહીંથી લેબ કોઈ પણ મોકલવામાં આવે તો કલકત્તાથી કેટલા દિવસે પાછી આવે કે એનું રિઝલ્ટ આવે? એનો 4 દિવસે એનો રિઝલ્ટ. હા. ઓકે, તો આના માટે તમે જે રજૂઆત કરી ત્યારે તમને કેવો પ્રત્યુત્તર મળ્યો, શું કરે? પ્રત્યુત્તર સારો મળેલ છે અને ટૂંક જ ગાળામાં અમે સારું એવું રિઝલ્ટ આપશું એવું અમને અહીંયાથી વાત મળેલ છે. પછી તાલીમ સુવિધા માટેની તમે માંગ કરવામાં આવી છે. શું તાલીમ સુવિધા શું છે અને શું કહે છે? તાલીમ સુવિધા આપણે અહીંયા અત્યારે ITIમાં ફેસિલિટી છે પણ ઘણા બધા અહીંયા સ્ટાફના અભાવે અત્યારે હજી તાલીમની સુવિધા હજી એટલી બધી ગોઠવાતી નથી. ઓકે, એટલે જે સિરામિકના અહીં જે કોર્સ ચાલે છે, સિરામિકને લગતા કોર્સ જે છે શરૂ કરવામાં આવે અને કારીગરો જે છે એને તાલીમ આપવામાં આવે. આપવા માટે બરોબર છે. તો આવી જે માંગ સિરામિક ઉદ્યોગકારોની જે છે ત્યારે આ સિરામિક ઉદ્યોગકારોની કેન્દ્રીય અને રાજ્ય બજેટમાં આ માંગ સ્વીકારવામાં આવે છે કે કેમ તે પણ જોવું રહ્યું. નવી અપડેટ સાથે ફરીથી મળશું, ત્યાં સુધી જોડાઈ રહેજો મોરબી અપડેટ સાથે. ખૂબ ખૂબ આભાર.